નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે રીતે બિહાર ચૂંટણીની આજે જે સત્તાવાર જે પરિણામોની જાહેરાત થવાની હતી ને જે શરૂઆતી રુઝાન સવારથી જોવા મળી રહ્યા હતા, એનડીએના પક્ષમાં ધાર્યા કરતા વધારે સીટો જે જોવા મળી છે, તમામ એક્ઝિટ પોલ અહીંયા ફેલ ગયા હોય તેવી સ્પષ્ટ રીતે આ ઘટના પછી દેખાઈ રહ્યું છે. કેમ કે એનડીએ છે તે 190 અપ ગઈ છે, જે ક્યારેક આવું માનવામાં નહોતું આવતું હતું. જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોતા હતા, સભાઓ જ્યારે ચાલતી હતી મહાગઠબંધનની, ત્યારે એક સમય એવું લાગતું હતું કે આરજેડી એક મજબૂત સિંગલ પાર્ટી નીકળશે, પણ અત્યારે આરજેડીની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, સૌપ્રથમ તો જઈએ આપણે કે પહેલાથી એક એવો માહોલ હતો કે ભાઈ આ વખતે નીતિશ કુમાર એક બાજુ હતા, નીતિશ કુમારને કોઈ સીએમ ફેસની જાહેરાત નથી થઈ. બીજી તરફ તેજસ્વી યાદવને સીએમ ફેસની જાહેરાત કરીને ચૂંટણી લડ્યા, યુવાનોને તેમણે રીઝવવાના પ્રયાસો કર્યા, છતાં પણ આટલી દયનીય હાલત મહાગઠબંધનની જોવા મળી આ વખતે. તો શું કારણો હોઈ શકે ને આટલી બમ્પર જીત કહી શકીએ આપણે એનડીએને મળે, એની પાછળના શું કારણો હોઈ શકે? વિપક્ષોની દયનીય હાલતનું કારણ છે ને એમાં બુદ્ધિનો છાંટો નથી. આપણી ભાષામાં કહું, લોકો પછી એમ કે રણનીતિમાં ફેર ગયા ને ક્યાં ચૂક થઈને સમીક્ષા કરશું, એનું ગુજરાતી આ છે કે અકલનો છાંટો નથી. તમને દર ચૂંટણી પછી જ આવું કાં હું જે સમીક્ષા, તો આગલી ચૂંટણી તમે હાર્યા હોય એ સમીક્ષાનું શું થયું મને બતાવો. અકલનો છાંટો નથી એમ કહું છું. અને ભારતીય જનતા પાર્ટીએ આને કોર્પોરેટ કલ્ચરથી હવે લીધું છે પોલિટિક્સને. ઇટ્સ એ કેરિયર, ઇટ્સ એ બિઝનેસ. આ એક પ્રકારનું, આ એક પ્રકારનો ધંધો છે એમ કે તો હાલે. જન સેવા બંધ સેવા બધું સાઈડમાં છે. બિહારમાં આપની જાણ ખાતર 13 કરોડની વસ્તીમાંથી 7.80 કરોડ મતદારો છે. 13 કરોડની કુલ જનસંખ્યા, એમાં 7.80 કરોડ મતદાર છે. એમાંય તે 5 કરોડ લોકોએ મત કર્યા. અત્યારે સૌથી વધુ આ વખતે ઇતિહાસના સૌથી વધુ મતદાન આ વખતે થયું. એટલે 5 કરોડ લોકોએ મત એમાં નાખ્યા. પણ મજાની વાત તમને કહું ફૈઝલભાઈ, ચૂંટણી પહેલા એટલે મતદાનના અમુક દિવસો પહેલા, જયારે ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી તે પહેલા કહું છું, લાગુ થઈ ગયા પછીથી, સોરી, અને મતદાન પહેલા આ વચ્ચેનો જે નાજુક ગાળો હોય, એમાં એનડીએ સરકારે બિહારની તમામ જે મહિલાઓ લાભાર્થીઓ છે એના ખાતામાં 10,000 રૂપિયા નાખી દીધા. દેશે નહીં, દીધા. એટલે આ ચૂંટણી જે છે એ હવે ટેકાના ભાવે ખરીદીએ, જેમ આપણે ત્યાં ઘઉં, મગફળી, ચણા, જીરું ખરીદવામાં આવે છે, એમ ટેકાના ભાવે ખરીદવામાં આવી, એમ કયો તો ચાલે. 10,000 રૂપિયા આપો તો કોણ મત ના આપે? ને કોણ એવી મહિલા હોય કે જે એમ ન ઈચ્છતી હોય કે ભાઈ એને દર મહિને 10,000 રૂપિયા મળે? ગવર્મેન્ટ જોબ, સિક્યોર જોબ, ખાનગીમાં ધંધો વ્યવસાય, એ બધું છે ને ગવર્મેન્ટ તો અમુક ફિક્સ છે સમજ્યા, પણ બાકી બધા જે ખાનગીમાં વ્યવસાય ધંધો કરતા હોય એને ખબર જ હોય કે ભાઈ આપણું કઈ નક્કી નહીં. જેમ કે આપણે ત્યાં માવઠું થયું ને કેમ ખેડૂતનું વર આખું નબળું ગયું, એવી રીતે ખાનગીમાં કાલ મને કાઢી મૂક્યો તો અત્યારે હું બાદશાહ છું, કાલ કાઢી મૂક્યો એટલે ભિખારી, વાત થઈ ગઈ પૂરી. તો એવી અવસ્થામાં કરોડો લોકો હોય. બિહારમાં 13 કરોડમાંથી મેં તમને કીધું કે 7.5 કરોડ જેટલા મતદારોમાંથી 40% મહિલા છે. અને ઈ મહિલાઓએ આ વખતે શું કર્યું, 2020 કરતા પણ વધુ, એટલે 10% વધુ મતદાન કર્યું. શું કામ? 10,000 રૂપિયાની રકમ એના ખાતામાં આવી ગઈ. હવે આવી ગઈ એટલે લોકોને એમ લાગે આવશે, આવી જવી, એ બે વચ્ચે ફેર. તેજસ્વી યાદવ થી માંડીને કોંગ્રેસનું મહાગઠબંધન, એને 10 ની જગ્યાએ 30 ની વાત કરી હતી કે અમે 30,000 આપશું. પણ બધાને ખબર છે કે તમારી પાસે કુવામાં હોય તો અવેડામાં આપશો ને, તમે સરકાર ઉપર આવવાના હો તો વાત છે ને. બધાને હતું કે કદાચ 5-50 બેઠક લઈ ભલે જાય, સરકાર બને એમ લાગતું નહોતું. એટલે લોકોએ કીધું કે હવે સરકાર જયારે આ બનવાની છે એનડીએ જેવી, અને એને 10,000 નાખી દીધા પછી તો વાત પૂરી થઈ ગઈ. હવે પુરાવો આપવાનો તો કોઈ પ્રશ્ન, એટલે આમાં કોઈ ચાણક્ય ચાલ ને માઇક્રો પ્લાનિંગ ને ફલાણું એવું કાંઈ છે નહીં. ટેકાના ભાવે તમે આ બિહારની ચૂંટણી અથવા તો મતદારોની ખરીદી કરી છે અને તમે જીતી ગયા છો, એમાં કોઈ શંકા નથી. હવે વાત રહી આપની જાણ ખાતર, જે બિહાર અત્યાર સુધી ગુજરાત મોડેલ ચારેક વાર આખા દેશમાં ચાલતું હતું, ગુજરાત મોડેલ,
અને એમાંય મજાની વાત તમને કહું, આપણે તો આપણા રાજ્યને શું લાગે વળગે ને હવે દેશને શું થવાનું છે. બિહારના પ્રભારી તરીકે કોને મૂકવામાં આવ્યા હતા? મિસ્ટર CR પટેલને, જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સૌથી સફળ એવા અધ્યક્ષ રહી ચુક્યા છે અને અત્યારે કેન્દ્રમાં મંત્રી છે. બરાબર. હવે એને બિહારમાં મૂકવામાં આવ્યા હતા. હવે બિહારમાં 10,000 વાળો કરિશ્મા તો કામ કરી જ ગયો, બાકીનું ઘટતું હતું. એનું તે કહેવાતી માઇક્રો પ્લાનિંગ પોલિસી એ કરી દીધું. એટલે હવે શું થશે ફેઝલભાઈ, અત્યાર સુધી ગુજરાત મોડલ ચારેકોર હાલતું હતું, હવે સંભવ છે કે બિહાર મોડલ હાલશે. અને હું તમને એનો અંદેશો આપી દઉં, બિહાર મોડલ શું કામ કદાચ હાલે. અમિત શાહે 2 વાત કરી છે, જે લોકો રાજકારણના જાણકારો છે એને યાદ જ હશે. એને પહેલા તો એવી વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એ બિહારના પરિણામ પછી જાહેર થશે. હવે તમે સમજી શકાય છે, પરિણામ જાહેર થઈ ગયું. CR પાટીલને શ્રેય આપ્યા વગર છૂટકા નહીં, કારણ કે તમે એને પ્રભારી બન્યા હતા. અને CR પાટીલે ગુજરાતમાં રહીને પણ એનું જે માઇક્રો પ્લાનિંગ છે એનું તો વિશ્વ લેવલે પોતે સાબિત કરી દીધેલું છે. અને બિહારમાં થઈ ગયું છે. તો હવે એવી સંભાવના નકારી શકાતી નથી કે CR પાટીલ જે છે એ હવે ભારતીય જનતા પાર્ટીના સંભવતઃ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બને. આ એક સંભાવના. અને સંભાવના નંબર 2, અમિત શાહે વાત કરેલી એ હું આપને કહું. અમદાવાદમાં જ્યારે સહકારી ક્ષેત્રનું બહુ મોટું સંમેલન એને કરેલું રાષ્ટ્રીય કક્ષાનું, ત્યારે અમિત શાહે કીધું છે કે ગુજરાતમાં એક પણ ગામડું સખી મંડળો વગરનું કે સહકારી મંડળી વગરનું રહેવું જોઈએ નહીં. હવે તમે વિચાર કરો, આપણી 6.5-7 કરોડની જનસંખ્યામાં 50% તો મહિલા હોવાની ને 50% પુરુષો હોવાના. હવે ઈ મહિલાઓના સખી મંડળો બને અને બિહારની જેમ અહીંયા 10,000 રૂપિયા આપ્યા, અહીંયા જ્યારે જે જરૂર પડે ને જેવી પડે એમ અહીંયા પૈસા આપે, તો કોણ ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે મને કયો? ગોપાલ ઇટાલિયા હોય કે કોંગ્રેસ હોય, ખાલી ગાળ્યું દીધે શું મેળ પડે? હું ટાટા બિરલાની ઈર્ષા કરું તો કઈ ટાટા બિરલા થોડો થઈ જાવ? એમ ઈ લોકો ભારતીય જનતા પાર્ટીની કેવળ ઈર્ષા કે આલોચના કરે તો ક્યાંથી મત મળે? આપણે પેલા કીધું, અત્યારે અમિત ચાવડાથી માંડીને કોંગ્રેસના બધા લોકોએ કિસાન આક્રોશ રેલી અત્યારે કાઢી રહ્યા છે. પણ એમાં ક્યાંય કોઈએ કર્ણાટકમાં એની સરકાર છે તો 5-50 રૂપિયા એકે આપ્યા નહીં. અચ્છા, કોઈ એમ કે છે કે અમારે શું કામ આપવા જોઈએ, સરકાર તો ભાજપની છે. તો આની પહેલા જયારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે આ જ શક્તિસિંહ ગોહિલથી માંડીને બધાએ જે કિસાનોએ આપઘાત કર્યા હતા એના ઘરે જઈને 5-5 લાખ આપ્યા હતા. શું કામ ભાઈ? ત્યારે સરકાર તો તમારી ત્યારે નહોતી. એટલે મૂળ વાત એ છે કે કોરી પાચમ, આપણી ભાષામાં કે હાવ મીઠા બોલા ને મધ જરા, સાણા ને ચકોર, પ્રાણિયા એનો સંગ ન કરો, હાળા નકરા કોરા ધાકોર. હાવ કોરી વાતો કરો તો કોઈને રસ ન પડે. બિહાર મોડલ હવે ગુજરાતમાં આવે, સખી મંડળોથી શરૂ થાય અને તમામ ગામે ગામમાં મંડળો મહિલાઓના બને. ભલે એને લાભે મળશે, કારણ કે લખપતિ દીદી એવો એક કન્સેપ્ટ પણ ભાઈ નરેન્દ્ર મોદીનો છે. તો ઈ બધું ભેગું થાય, મહિલાઓના મત જે છે 50% જેવા ઈ સિક્યોર થઈ જાય, તો કોણ ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે? એટલે બિહારની ચૂંટણીમાં જે થવું, તેજસ્વી યાદવ ને કોંગ્રેસનું અધપતન, એને સુધરવું નથી. એટલે તો થયા વગર છૂટકો નહીં. પણ ભારતીય જનતા પાર્ટીની જીત એ ગુજરાતને આ રીતે સ્પર્શી શકે ઇન ફ્યુચર. CR પાટીલ રાષ્ટ્રીય અધ્યક્ષ બને અને ઈ મોડ્યુલ અહીંયા લાગુ કરવામાં આવે મહિલાઓને, તો ભારતીય જનતા પાર્ટીને ઘણો ફરક પડે. જી સર, કિંગ મેકર એવું લાગે છે કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં લાડલી બહેના યોજના લાવવામાં આવી ત્યારે પણ એ જ મહિલાઓને આકર્ષવાના પ્રયાસો થયા અને બમ્પર જીત, ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને મળી. ત્યારબાદ હવે બિહારમાં એ મોડેલ લાગુ કરવામાં આવ્યો, એટલે મહારાષ્ટ્ર વાળો કે 10,000 રૂપિયા મહિને મહિલાઓને મળશે. ને એમાં પણ હવે બમ્પર ઐતિહાસિક જીત, જે બિહારમાં ક્યારેક ભારતીય જનતા પાર્ટી અહીંયા આંકડા સુધી નથી પહોંચી, એવા ઐતિહાસિક રેકોર્ડો અને એ CR પાટીલના અધ્યક્ષતામાં સર્જી રહ્યા છે. ગુજરાતમાં એ CR પાટીલ હતા ને 160 ઉપર ગયા, ને હવે અહીંયા બિહારમાં CR પાટીલ છે ને આ ઐતિહાસિક આંકડા તરફ ભારતીય જનતા પાર્ટી ગઈ. તો શું લાગે છે, આ મહિલાઓને જે રીતે આકર્ષવાના પ્રયાસો થાય છે પૈસા આપીને, તો આ રાજનીતિને કઈ રીતે જોવો છો? એટલે મેં કીધું, આ ટેકાના ભાવે ચૂંટણી ખરીદી છે ભાઈ. 10,000 આપો કે 50,000 આપો એ તો સારી વાત, પણ તમે જાદુગર તો છો નહીં. તમે ક્યાંથી કાઢશો? આલિયાની ટોપી માલિયા માથે, આલિયા ઉગાડા માથે.
અમારા પૈસા લઈને તમને આપું તો મારી પાસે ખૂટવાના, તમારા પૈસા મને આપો તો તમારી પાસે ખૂટવાના. તમારી પાસે કોઈ જાદુ ટોના તો છે નહીં. તમારી પાસે એવું મેકેનિઝમ છે. આ બિહારમાં 30,000 કરોડ રૂપિયા અત્યારે અપાઈ ચૂક્યા છે અને હવે તો આપતા રહેવાના છે. દર મહિને 30,000 કરોડ દર મહિને. તમે વિચાર તો ઓહો કરો. હવે 30,000 કરોડ ક્યાંથી તમે કાઢશો મને કયો? હવે એ બધા તમારા મારા જેવાના જે કોઈ ટેક્સ પેયર્સ છે, અથવા તો ન હોય તો મોંઘવારી ઠોકી દેવાના. પણ તમે જાદુગર તો છો નહીં. ખરેખર જો તમે એવી વ્યવસ્થા કરી હોત, ધારો કે કરે ભારતીય જનતા પાર્ટી, ભાઈ અમે આજે 30,000 કરોડ આપવાના છે ને, એ અમે એવી રીતે ઉભા કરવાના છીએ, નવી રીતે, કોઈ પણ પદ્ધતિથી, જેમાં પ્રજાને કઈ ગુમાવના તો હજી ઠીક છે. હવે એ તો જાદુગર સિવાય સંભવ નથી. તો વાત ઈ છે, આને રેવડીબાજી કહેવાય. તમે અરવિંદ કેજરીવાલ કરે એને તમે રેવડીબાજી કહો છો. તો તમે શું કર્યું? ખાલી 30,000 કરોડ આને આપ્યા એવું નહીં. આની પેલા ભાઈ નીતિશ કુમારે, તમારી જાણકારી, 2023ની સાલથી એને એક વ્યવસ્થા કરી છે. 2023ની સાલથી લખપતિ દીદી, જે નરેન્દ્ર મોદીની વાત છે, તે લખપતિ ડ્રોન થી જે કામ કરે છે એની વાત કરું છું. લખપતિ દીદી તો 31 લાખ મહિલા તો નોંધાઈ ચૂકી છે અને વર્ષે એને 1 લાખની કમાણી મળે છે, એવો સરકારનો દાવો છે. લખપતિ દીદીએ કોઈ નથી કીધું, સરકાર કે છે. એટલે 31 લાખ તો એ ફિક્સ થઈ ગઈ અને હવે એનું લક્ષ્યાંક છે 1 કરોડનું. એ આ ચૂંટણીમાં કીધું કે જે અત્યારે 31 લાખ છે, હવે અમે 1 કરોડ લખપતિ દીદી બનાવશું. તો કોણ બેન રાજી ન થાય મને કયો? અને પાછું એને સાબિતી આપવા માટે થઈને 1.5 કરોડ મહિલાઓને 10,000 રૂપિયા લેખે 30,000 કરોડ એના ખાતામાં નાખી દીધા. હાલો, પતી ગયું. હવે તમે કલ્પના કરો, આ ટેકાના ભાવે ચૂંટણી ખરીદી કે ન ખરીદી કહેવાય મને કયો? અને ક્યાં ગઈ આચાર સંહિતા કે ભાઈ તમે આ લોકોને પ્રલોભિત આવી રીતે ન કરી શકો? એવું કેવું જોઈએ ને ચૂંટણી પંચે. આ તો પૈસા દઈને ખરીદવાની વાતો છે, કાયદેસરની. તમે 10,000 કરોડ શું કામ એને આપો? 10,000 મને વિચાર કરો. તો બીજા એ શું? આ બેરોજગારો છે, મોંઘવારી છે, ગરીબી છે, એને શું? કાંઈ નહીં. તો અને ન્યાય અહીંયા 10,000 કરોડનું ખાલી પેકેજ જાહેર કર્યું. એને જાહેર કર્યું ને અઠવાડિયું 10 દી થઈ ગયો અને શિયાળો શરૂ થઈ ગયો. શિયાળો કાંઈ ચૂંટણી હોય ત્યારે આવે ને ચૂંટણી મોડી થાય તો શિયાળો મોડો આવે, એવું ન હોય. શિયાળો તો શિયાળાની જગ્યાએ આવવા માંડે. અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. શિયાળુ પાક ઘઉં, ચણા, જીરું અને આ બધું જે વાવવા માટે થઈને ઉત્તમમાં ઉત્તમ અત્યારે માહોલ છે. ખેડૂતો પાસે પૈસા નથી. 10,000 કરોડની જાહેરાત કરી, એક પાવલું કોઈને પરખાવ્યું તો છે નહીં. તો ક્યાંથી બિયારણ લેવું, ક્યાંથી વાવવું, ક્યાંથી એની મજૂરીનું કાઢવું, ક્યાંથી ખાતર નાખવું, બધા અત્યારે મુશ્કેલીમાં છે. તો અહીંયા તમને આપતા બળ પડે છે અને ન્યા તમે 30,000 કરોડ તો એમને દઈ દીધા. હું કામ દીધા એ રાજા રામ જાણે. લ્યો, તો પછી ચૂંટણી ન જીતો તો શું થાય? એટલે આમાં ચાણક્ય બાણક્ય નીતિ મેં તમને કીધું ને, કાંઈ નથી. બિલકુલ પ્રોફેશન છે, કેરિયર છે, લિમિટેડ કંપનીની જેમ છે કે કોઈ પણ ભોગે આપણે નફો રળવો છે, એની હાવ બાય હુક એન્ડ કુક. આ એના જેવું છે. એટલે ચૂંટણી જીતી ગયા અને હવે ઈ જ મોડ્યુલ અથવા તો મોડેલ જે કયો તે હવે દેશભરમાં ચાલવાનું. કારણ કે મહિલાઓ બિલકુલ સોફ્ટ કોર્નર છે રાજનીતિઓને, એને આસાનીથી ફસાવી શકાય એવું ઈ માને. પુરુષોમાં તો હજી થોડુંક આપણે, તમે ને હું સોશિયલ મીડિયાને કારણેથી માંડી અને બધી ચર્ચા વર્ચા ચોકે ચોટે કરતા હોઈએ એટલે થોડીક સાચી ખોટી ખબર પડે. મહિલાઓ મોટા ભાગના સામાન્ય, ઈ કઈ અબૂધ હોય એવું નહીં, પણ એને બિચારીને ઘરના એટલા બધા કામ અને ટેન્શન હોય કે એને બહુ બધી દુનિયાદારીની ખબર ન હોય, તો એને આસાનીથી તમે પ્રભાવિત કરી શકો. અને ઈ આ લોકોએ શોધી કાઢ્યું અને ઈ મોડ્યુલ હવે ગુજરાત સહિત બધે લાગુ પડશે. તો હું નથી માનતો કે ઈ મોડ્યુલની સામે વિપક્ષો પાસે કોઈ તોડ હોય. એટલે તમારે ને આપણે કોઈ પણ માને તો ભારતીય જનતા પાર્ટીનો વિજય રથને કોઈ રોકી શકે નહીં. ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી હોય, છાતી કૂટે મળદા બેઠા ન થાય એમ છાતી કૂટ્યા કરશે. પણ વિજયના નામની ચીજ જે છે, ભારતીય જનતા પાર્ટી જો આ મોડ્યુલથી કામ કરે અને વિપક્ષોનો કોઈ સારો તોડ ન શોધી કાઢે તો આ જ મોડેલ ચારેકોર લાગુ પડવાનું અને ભાજપની ફતેહ થવાની. જી ચોક્કસથી આ બિહાર ઇલેક્શનને લઈને જગદીશ મહેતા દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે અને આ મોડેલને લઈને તેમણે વાત કરી છે. અને જો આગામી સમયમાં વિપક્ષ પાસે કોઈ તોડ નહીં તો આ મોડેલ સમગ્ર ગુજરાતભરમાં જોવા મળશે અને દેશભરમાં જોવા મળશે તેવી વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે